વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળાનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિકવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો અને નરનારાયણ નામે અંકિત એવો જે કાળો કિનખાબ તેની ડગલી પહેરી હતી અને માથે બુરાનપુરી આસમાની રંગનો રેંટો સોનેરી તારના ફરતા છેડાનો બાંધ્યો હતો અને કસુંબી રંગનો રેંટો કેળે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે દુકળ, સરોદા, સતાર, મંજીરાદિક વાજિંત્રને વજાડીને કીર્તનનું ગાન કરતા હતા. પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું છું. ત્યારે મુનિ બોલ્યા, જે હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય. પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી બીજા પરમહંસ બોલ્યા, જે હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે. તે અમારી નજરમાં તો એમ આવ્યું છે, જે 4 પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. તે 4 પ્રકારના હરિભક્તની વ્યક્તિ, એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો. એ 4 પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે. હવે એ 4 પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ. તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન અને તેના સાધુ, તેના વચનને વિશે અતિશય વિશ્વાસને પામ્યો છે. માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં અને એમ જાણે, જે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું. અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય તે એમ માને, જે હું તો બ્રહ્મ સ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું માટે એને પણ મૃત્યુનો ભય હોય નહીં. અને શૂરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કંપતા રહે અને બીજા કોઈથી પણ ડરે નહીં. માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં. માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશ માત્ર પણ હોય નહીં. અને ચોથો જે પ્રીતિવાળો, તેને તો પતિવ્રતાનું અંગ છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહીં ને એક પોતાના પતિને વિશે જ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિશે જ પ્રીતિ રાખે. માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશ માત્ર હોય નહીં. અને એ 4 અંગ માહેલું એક પ્રધાન હોય અને બીજા 3 ગૌણ હોય તો પણ જન્મ મૃત્યુના ભય થકી તરે છે. અને 4 માહેલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે નહીં. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ
સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા જે એ ચાર માહિલા જેને જે અંગ પ્રધાનપણે વર્તતા હોય તે કહો. પછી પરમહંસ સમગ્રને જે અંગ વર્તતા હતા તે કહ્યા અને હરિભક્તને પણ જેને જે અંગ વર્તતા હતા તે કહ્યા. તે સાંભળીને શ્રીજી મહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ ચાર અંગમાંથી જેને શૂરવીરનું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો. પછી જેને જેને શૂરવીરના અંગ વર્તતા હતા તે સર્વે શ્રીજી મહારાજના ચરણારવિંદને છાતીમાં લઈને પગે લાગ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વળી જેને પ્રશ્ન પૂછવો હોય તે પૂછો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે કારણ હોય તે તો કાર્યથી મોટું જોઈએ, ત્યારે વડનું બીજ તે તો નાનું છે ને તે થકી મોટો વડ કેમ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કારણ હોય તે તો નાનું હોય ને સૂક્ષ્મ હોય તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે. એ જ કારણમાં મોટાઈ છે. જેમ મૂળ પ્રકૃતિના કાર્ય એવા જે અનંત પ્રધાન તેનો મોટો વિસ્તાર છે, પણ કારણરૂપ જે મૂળ પ્રકૃતિ તે તો સ્ત્રીને આકારે છે. તથા પૃથ્વીનું કારણ જે ગંધ તે સૂક્ષ્મ છે અને તેનું કાર્ય જે પૃથ્વી તે મોટી છે. એમ જ આકાશ આદિ જે બીજા ચાર ભૂત તેનો મોટો વિસ્તાર છે અને તેના કારણ જે શબ્દાદિક તે સૂક્ષ્મ છે. અને જે કારણ હોય તે નાનું હોય તો પણ તે મોટા કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ થાય એવી એમાં કળા રહી છે. જેમ અગ્નિદેવ છે તે તો મનુષ્ય જેવો મૂર્તિમાન છે અને માણસ જેવડો છે, અને તેનું કાર્ય જે અગ્નિની જ્વાળાઓ તે તો અતિ મોટી છે. તથા જેમ વરુણની મૂર્તિ તે તો મનુષ્ય જેવડી છે, અને તેનું કાર્યરૂપ જે જળ તે તો અતિ ઝાઝું છે. અને જેમ સૂર્યની મૂર્તિ તો મનુષ્ય જેવી રથમાં બેઠી છે, અને તેનું કાર્ય જે પ્રકાશ તે તો આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે. તેમ સર્વના કારણ એવા જે શ્રી પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ તે તો મનુષ્ય જેવડા છે તો પણ અનંત કોટી બ્રહ્માંડના કારણ છે. અને જે મૂર્ખ હોય તે તો એમ સમજે જે જેનું કાર્ય આવડું મોટું છે તો તેનું કારણ તો કેવડું મોટું હશે, એ તો મૂર્ખની સમજણ છે. અને સર્વના કારણરૂપ એવા ભગવાન તે મનુષ્ય જેવા છે તો પણ પોતાના અંગમાંથી યોગ કળાએ કરીને અનંત કોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને સમર્થ છે ને પાછા પોતાને વિશે લય કરવાને સમર્થ છે. જેમ અગ્નિ, વરુણ, સૂર્ય તે પોતાના કાર્યરૂપે મોટા જણાય છે ને વળી કાર્યને પોતામાં લીન કરીને એક પોતે જ રહે છે. તેમ ભગવાનના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે. તે અષ્ટાવરણ ને 14 લોક સુધા રહ્યા છે. એવી રીતે કારણમાં અલૌકિકપણું છે ને મોટાઈપણું છે. તેને સમજવું હોય તે જાણે. જે ભગવાન મનુષ્ય જેવા જણાય તો પણ એ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કર્તા છે ને સમર્થ છે. એમ કહીને શ્રીજી મહારાજ શયન કરવા પધાર્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે લોયા પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કોટી સાધન કરે પણ આમ વાતું કરવી અને સાંભળવી તેની બરોબર થાય નહીં, અને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાને જે નિર્મ્યું છે તે તેમ જ થાય છે. તે ભગવાને નિર્મ્યા પ્રમાણે કંચનને સ્ત્રીમાં સૌ વધુ તણાય છે, ને મનુષ્યને મૈથુનનો નિયમ નથી, ને પશુ પક્ષીને છે. એ આદિક અનેક કળ ચડાવી મૂકી છે
તે તેમ જ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈ વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી, ને આપણે તો બળિયા નહીં અને એ તો બળિયા, તે એને રક્ષા કરતા આવડે. જેમ પ્રહલાદજીની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાન મળવા કઠણ છે, તેમજ આ સાધુ મળવા કઠણ છે, તેમ વિષય મૂકવા પણ કઠણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રગટ ભગવાનનો સંબંધ થયાથી ને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે, ને દોષ રહ્યા તે ટાળવાનો અભ્યાસ કરે તો ટળે, નહીં તો દેહ રહે ત્યાં સુધી દુઃખી રહે. ને દેહ મૂકીને ભગવાનનો નિશ્ચય છે તો ભગવાનના ધામને પામે છે. તે ઉપર છેલ્લા પ્રકરણનું 34મું વચનામૃત વંચાવ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેનો સમાગમ મળવાની પ્રાર્થના કરે છે તેનો સમાગમ ભગવાને આપણને હાથોહાથ આપ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સત્સંગ, એકાંતિકપણું ને ભગવાનની મૂર્તિ એ ત્રણ વાના દુર્લભ છે, તે આપણને મળ્યા છે. માટે ગરીબ થઈને બીજાને માન આપીને સાચવી રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગ્રહસ્થાશ્રમમાં રહીને કથા વાર્તા કરે છે ને સાંભળે છે, તેના તો ત્રિવિધ તાપ ટળી ગયા છે, ને તપ સર્વે થઈ રહ્યા છે, ને ભગવાનના શરણને પામી રહ્યો છે. ગ્રહસ્થાશ્રમમાં બહુ કામ ને બહુ વિઘ્ન, માટે તેને અધિક કયો છે. ને ગ્રહસ્થાશ્રમીને ભગવાનની મૂર્તિને ધરી રહ્યા એવા સાધુનો આશરો છે, તે તો ઘરમાં બેઠા સર્વતીર્થને સેવી રહ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આજ્ઞાને ઉપાસના બે રાખજો. વૈરાગ્ય ને આત્મનિષ્ઠા તો કોઈકને ઝાઝી હશે ને કોઈકને થોડી હશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, દીવ ગામનો વાણિયો સંઘ કાઢીને દ્વારકાની જાત્રા કરવા જતો હતો. તેને લોજપુરમાં શ્રી રામાનંદ સ્વામી મળ્યા, તેને ચમત્કાર દેખાડ્યો. તેણે કરીને તેમને ભગવાનપણાનો રામાનંદ સ્વામીને વિશે નિશ્ચય થયો. પછી તે ભક્ત પાછો દીવ ગયો ને પછી ઘણા દિવસે પાછો દર્શને આવ્યો. ત્યારે રામાનંદ સ્વામી તો દેહ મૂકીને ધામમાં ગયેલા. પછી તે ભક્ત શ્રીજી મહારાજ પાસે આવીને બેઠો. ત્યારે મહારાજ બોલ્યા છે, તમારે કાંઈ સંશય હોય તો આ બાળક લક્ષ્મણ સમાધિવાળા છે તેને પૂછો. ત્યારે તેમણે જે પ્રશ્ન પૂછ્યા તે પ્રશ્નના ઉત્તર સમાધિવાળા બાળકે કર્યા. એમ બાળક દ્વારા રામાનંદ સ્વામીના જેવો શ્રીજી મહારાજે ચમત્કાર જણાવ્યો. ત્યારે તે ભક્તે શ્રીજી મહારાજ પ્રત્યે કહ્યું છે, મહારાજ, હું પ્રથમ રામાનંદ સ્વામીને ભગવાન જાણતો હતો, પણ તે રામાનંદ સ્વામીના જેવો આ બાળકને વિશે તમારે પ્રતાપે કરીને ચમત્કાર જણાણો. ત્યારે તમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તેમનો પ્રતાપ તો ઘણો હશે, ને તમારી મૂર્તિનો જે પ્રતાપ ને મહિમા તે તો બહુ અધિક જ હશે. માટે તમારા સ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ મુને જ્ઞાન થાય તેમ કૃપા કરીને મુને કહો. ત્યારે શ્રીજી મહારાજે તે ભક્તને કહ્યું છે, અંતરની વાર્તા જાણવે કરીને ભગવાનપણાનો નિશ્ચય થાય છે. તે તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તે અનંત જીવની વાર્તા જાણે છે. માટે પૂર્વે થયા જે અવતાર તેમના જેવું ઐશ્વર્ય તો અમારા સાધુ સત્સંગીમાં જણાય છે. ને અમે તો સર્વે અવતારના અવતારી ને અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ નારાયણ છીએ. તે અગણિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. તે વાર્તાને સાંભળીને તે ભક્તને શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો. પછી તે ભક્તે શ્રીજી મહારાજના પ્રગટ પુરુષોત્તમપણાની વાર્તા તે બીજા રામાનંદ સ્વામીના જૂના હરિભક્ત હતા તેમના આગળ કહી, પણ તે વાત તેમના માન્યામાં ન આવી. પછી તે રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા હરિભક્ત હતા, તેમણે શ્રીજી મહારાજની પાસે આવીને તે નિશ્ચયની વાત પૂછી. ત્યારે તેને શ્રીજી મહારાજે કહ્યું છે,
તમે ધ્યાનમાં બેસો તો જેમ છે તેમ જણાશે. ત્યારે તે હરિભક્ત ધ્યાનમાં બેઠા. તેમને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને સમાધિ કરાવતા હવા. તે અક્ષરધામને વિશે અનંત પાર્ષદે સહિત પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવ્યું. તથા રામાનંદ સ્વામી તથા બીજા સર્વે અવતાર તે શ્રીજી મહારાજની સેવામાં દીઠા. ને પછી તે સર્વ અવતાર શ્રીજી મહારાજને વિશે લીન થયા એમ દીઠું. પછી તે સર્વે ભક્તને શ્રીજી મહારાજનો સર્વોપરી પુરુષોત્તમપણાનો દ્રઢ નિશ્ચય થયો. પછી તે સર્વ ભક્તને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે સર્વે ભક્તે કહ્યું જે હે મહારાજ, તમે તો સર્વોપરી પુરુષોત્તમ છો. તે અગણિત જીવોના કલ્યાણને અર્થે કૃપા કરીને અહીં પધાર્યા છો. પછી શ્રીજી મહારાજ તે ભક્ત પ્રત્યે બોલ્યા જે આ પુરુષોત્તમ ભગવાન તો આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશે પણ નહીં. માટે આ તો સર્વોપરી મૂર્તિ છે, તેમાં કિંચિત માત્ર સંશય નથી.